નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. બિહાર ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોના મોત. રાજસ્થાનમાં રસ્તાઓ પર પાણી ભરાયું. યુપી, છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. કાર બંગલા જમીનના માલિકો તથા કંપની ડિરેક્ટર નકલી ગરીબ બન્યા. ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ પકડાયા. ભારતે સ્વદેશી ટર્બોજેટ એન્જિન તૈયાર કર્યું. ભવિષ્યના યુદ્ધ અને મિસાઇલ ડ્રોન ટેકનોલોજીની દિશામાં મોટી છલાંગ. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ કેસ. કાંકરેજ અને અમીરગઢના 2 દર્દીના મોત, 1 સ્વસ્થ. સમગ્ર જિલ્લામાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગ અભિયાન શરૂ. ખેડૂત પરનો આર્થિક બોજો હળવો કરવા કિસાન સંઘ મેદાને. નવા વીજ કનેક્શન અને પાવર વધારાના ટેસ્ટ રિપોર્ટ ચાર્જ રદ કરવા ઉર્જા મંત્રીને રજૂઆત. તંત્રી લેખ. ઇટલી અને સ્પેનના સંબંધોમાં તિરાડ. મધ્ય પૂર્વના સાથી દેશો ઈરાન યુદ્ધ કરારના માપદંડો પર વાટાઘાટો કરી રહ્યા છે. ત્યાર હાલ અમેરિકા નવા હુમલાઓ નહીં કરે. ડોનાલ્ડ ટ્રમ્પ. પેરુના પ્રખ્યાત નાઝગા લાયસન્સ પર વિદેશી મુલાકાતીઓને ફરવા લઈ જતું પ્રવાસી વિમાન ક્રેશ. ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ પાસે ફેરીમાં આગ લાગતા 5 જેટલા લોકોના મોત, 41 ગુમ. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને બર્બર દમન સામે ગુજરાત કોંગ્રેસનો આક્રોશ. ટ્રમ્પના ઈરાન પર હુમલાઓ પર વિરામ પછી ઈરાન કહે છે કે તે અટકી જશે કે નિષ્ક્રિય રહેશે નહીં. સનાતન સંસ્થાના શ્રીમતી અંશુ સંતને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત પત્ર આપી સન્માનિત કર્યા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અસ્તિત્વ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિશ્વ રચિત રચનાઓ. મૃત અધિકારીના તમામ લાભ મંજૂર કરવા રાજુ રદ્દીનો અનુરોધ. કેમ કે જીવિત કર્મચારીને આજે નહીં તો કાલે મરવાનું છે. ભરત વૈષ્ણવ. ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલા બન્યા ચેમ્પિયન. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે નારી સશક્તિકરણનો સંદેશ આપતો નારી વંદના અભિયાન કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો 500 વિદ્યાર્થીઓએ માર્ગ સુરક્ષા અગ્રદૂત તરીકે તાલીમ મેળવી માર્ગ અકસ્માત મુક્ત ભારતના નિર્માણનો લીધો સંકલ્પ. સંસ્કારની આ સાધના છે. બુથ પ્રબંધનના પાઠ શીખવતા પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દીક્ષિત. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.